તો મિત્રો મારા નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તમે બેઠો છું તડકે અહીંયા કપડા મેલા છે ને ટાઈગર ખાય છે ફાફડી. ઘણો નાસ્તો કરવા બેઠો તો મારી હાટું લાવ્યો ને લાવ્યા. હાલો આપણે નાસ્તો કરવા બેસી જવી તે. મિત્રો ફાઇનલ આપણે નાસ્તો કરવા બેસી ગયા છીએ. કેવું સપનું એવું? મને ખબર બી અહીંયા પેપર ચાલુ થઈ ગયા અને ઘણા બધા સોરો જોશી આપણે પેલા છે ને નાસ્તો કરી લઈએ. તો મિત્રો આપણે છે ને ખાઈ લીધું છે ને હવે છે ને કવાળો કાંઈ ખજવી નાખ્યો છે વેલ્ડિંગ. હવે છે ને આપણે બાવળિયા ખાતા તો ખજવી નાખ્યો. હા અને મારે ધાર ઉતારવાની હતી ખાલી વેલ્ડિંગ કરીને પછી બીજી નવો કવાળો સારો નીકળ્યો. આપણે છે ને આ બાવળિયાની વાઈટ ફટાફટ કરી નાખીએ. મિત્રો અત્યારે બધો બાવળિયા કાપે છે. જો વાઈડ કરે છે, કાપતો તો નથી. વાઈડ કરે છે પછી ટાઈગરને છૂટો મૂકી દેવું. આ બે બાજુ ડેલા કરી નાખ્યું. મમ્મી ને પપ્પા આવી ગયા. તો છે ને આપણે આટલો બાવળિયા કાપી નાખ્યા એટલી વાયર કમ્પ્લીટ કરી નાખીશ. એટલે બે રહ્યા શું કે મારા ગાડી ગેરેજ મૂકવા જ આવી છે પછી જઈએ. હાલો ગાડી ગેરેજ મૂકવાની હતી ને આપણે દુકાન લઈને જઈએ. હવે છે ને સામાન લઈ લીધો છે. હવે જાય ગાડી ગેરેજ મૂકવા. ગાડી ગેરેજ મૂકી મિત્રો ગાડી ગેરેજ મૂકી દીધી છે ને હમણાં સામાન ભૂલાઈ જાય. બોલ ગાડી ગેરેજ મૂકી દીધી છે. ઇન્ડિકેટર બદલાવા નાખ્યા છે. બપોર પછી થઈ જાય ગાડી. તો હવે જાય સામાન લઈને ઘરે દૂધ ને બિસ્કિટ ભાઈ ખરે ને આપણી વાયર છે ને થોડી ઘણી કમ્પ્લીટ થઈ ગઈ છે. મારે હું ગામમાં પપ્પાને મૂકવા જવાનું છું ને ઘણાને નિહારે મૂકવા જવાનું છું. તો મિત્રો ફાઇનલી આપણે છે ને ઘરે આવી ગયા છીએ ને ગાડી ગેરેજમાં દઈ દીધી છે. જો એટલે ઘણી વાયર કરી પણ વિખાઈ જાય. એક તો વાયર કરતા આવડે નહીં આપણને. આમ જો આખો બાવળિયો કાપી નાખ્યો. એક જ ડાળકી છે ને પછી આ ગુરમર તો રાખવાના છે બધા. આપણે છે ને એટલી વાયર કમ્પ્લીટ કરી નાખી છે. હા છે ને કવાડાએ થોડુંક ઓલું ધોવાઈ પીધું હલે છે. તો મિત્રો અત્યારમાં છે ને આપણે મઢની પાસે જે ધૂળ છે ને એને હરકી કરવા જવાની છે. એને સાઈડમાં લેવાની. તો પાવડો લઈ લીધો છે. હવે છે ને ઘરે ગમી જાય. આ ટાઈગર તો છૂટો છે. એ ટાઈગર એ ભાઈ. તો મિત્રો આપણે છે ને આ ધૂળ છે એ બધી સાઈડમાં લેવાની. કેમ કે ગાડી છે ને લપટે છે તે બધી છે ને સાઈડમાં લેવાની છે. તો ચાલો આપણે છે ને આ બધી ચડાવી દઈએ ઉપર. તો મિત્રો ચાલો આપણે છે ને કન્ટિન્યુ દૂધ ચડાવી દઈએ. Light up the night, electric hearts in a city so bright. We're chasing dreams through pixel streams, dancing shadows under glowing beams. Let the rhythm take control, feel the beat, ignite your soul. ફાઇનલી છે ને આપણે બધું અડધે ઊંધી કરી નાખ્યું છે. આપણે રસ્તો ઊંધી જ કરવાનો. આપણે અહીંયા વાંકો વળતા ને એટલે સ્લીપ ખાતી ગાડી તો છે ને આપણે થોડુંક આપણે પૂરતી લઈ લીધું. ચલો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. ગરમી થઈ ગઈ એટલું બધું કરી નાખ્યું. જો આ બધું કરી નાખ્યું એટલે છે ને લાઈક કરો ને સબસ્ક્રાઈબ કરી દેજો મારો ભાઈ.
ઓલો ઇન્સ્ટાગ્રામમાં ક્યાં બ્લોગ નાખું છું, યુટ્યુબમાં નાખું તો ઇન્સ્ટાગ્રામમાં આઈડી જોતી હોય ને આપણે કોમેડી વિડીયોની છે ને ભદ્રેશ પરમાર કરી નાખજો હાજુ. ખાઈ લીધું ને આપણી ગાડી હરકી થઈ ગઈ છે અને ઇન્ડિકેટર નાખી દસ નવા તો આપણે ઇન્ડિકેટર નવા નાખી દો ને હવે આવ્યા છીએ ઊંડાદા ગામમાં. તો મિત્રો ફાઇનલી આપણે છે ને ઘરે આવી ગયા છીએ ને ટાયરમાં હવા ઓછી હતી એટલે હવાએ પુરાઈ ગઈ. ઘરે આવી ગયા. મમ્મી ખાવાનું બની ગયું? ચાલો ખાવાનું આપી દો. મિત્રો આપણે છે ને ખાવા બેસી ગયા છીએ બટાટાનું શાક રોટલી. ચાલો આપણે આ શાક ખાઈ લઈએ. તો મિત્રો હું છે ને સીધો ખાંડ હોઈ ગયો હતો ને ખાંડ હજી જઈ ગયો છું ને હવે છે ને આપણે બાવળીઓ કાપીને કન્ટિન્યુ વાયર કરવાની છે. તો વાયર હરખી થતી નથી મિત્રો, શું કરવું? જો અહીંયા ખાલું રહી ગયું, વાંધો નહીં, અહીંયા વધુ કાંટા નાખશું, બીજું તો શું કરવું? આવડવાના સૈના મોટા થઈ ગયા છે. વાહ. તો મિત્રો વાયર છે ને થોડી ઘણી કમ્પ્લીટ કરી છે. આપણે છે ને લોટલીનું શાક ખાવી છીએ, થોડુંક વધારે ઓલું થઈ ગયું છે તો છે ને આપણે ગરમા ગરમ લોટલીનું શાક ખાવીને પછી લાડી લઈએ. ઘણો હમણાં આવવાનો છે, કેટલા વાગે? 4:49 થઈ છે, હમણાં ઘણો આવતો જ છે, 5 વાગે રજા પડે. તો મિત્રો ફાઇનલી છે ને આપણે ખાઈ લીધું છે. હવે મસ્તીનું શાક બન્યું હતું, ઘણો હમણાં આવતો જ છે. તો મિત્રો ઘણો છે ને આવી ગયો છે નિહારે છે ને ભૂખ્યો તો ને આવ્યો ત્યાં ખાધું નથી. ખાધું ને પણ 10 રૂપિયા આપ્યા તો શું લીધું? 10 રૂપિયા આપ્યા તો શું લીધું? તમે તો ઘણો છે ને એનું લેશન કરે છે, એને છે ને પાકીને બનાવવાની છે ને તે બનાવો. આપણે છે ને વાયર બનાવવામાં હા. તો મિત્રો અત્યારે હું જાઉં છું દૂધ લેવા ને લાડી લઈને જ નથી ગયા છે ને મારા પપ્પાની નથી ને તો ઘણાને પાકીને બનાવવાની હતી. લાઈટનો આજે આવે છે દુકાને છે ને એટલે હું જાય ત્યાં દઉં ને એટલે નથી. તો હવે છે ને આપણે પેલા દૂધ લઈએ. ચાલો તો મિત્રો છે ને આપણે દૂધ લઈ લીધું છે ને હવે જઈશું ઘર સાઈડ. મિત્રો અંધારું થતું જાય છે ધીમે ધીમે, હવે જઈ સીધા ઘરે. ચાલો દૂધ લઈ લીધું છે, હવે જઈ સીધા. તો મિત્રો ફાઇનલ છે ને આપણે ઘરે પૂરી ગયા છે. તો મિત્રો આપણે છે ને ખાવા બેસી ગયા છીએ દાળ ઢોકળી ને બબલું ને સેવડ. બબલું ખાલી જો આપણે સેવડો બનાવ્યો છે ને. કેટલા ગ્રામ મોકલું મારા વાલા? એમ નહીં, ના હમો કઈ કે મેરો 100 ગ્રામ મોકલું મારા વાલા. કાળી કાળી ભેણો થોડો થોડો સેવડો. એ ક્યાં બાત બોલતા બે? ચલો પેલા આપણે ખાઈ લઈએ મિત્રો. તો મિત્રો મસ્ત મજાનું ખાઈ લીધું છે દાળ ઢોકળી. ઘરે જવાનું હોય ને લે પૂછ્યું થોડું ઊભું થવાનું હોય. તો મિત્રો આ બ્લોગમાં બસ એટલું જ. તો હવે આ બ્લોગ હું એન્ડ કરું છું. તો તમને ગમે તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. મળવી બીજા બ્લોગમાં. ચલો બાય.